ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉના લેક્ચરમાં આપણે 8 જેટલા પેરેગ્રાફ આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી બીજા અમુક પેરેગ્રાફ તો કે આપણે જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર? અને આશા રાખું છું કે તમે અમુક તો કે પેરેગ્રાફ જે છે બોર્ડની પરીક્ષાના અમુક આપણે તો કે લિંકમાં તો કે મૂકેલી છે, તો એને તમે બહુ સારી રીતે તમે પ્રેક્ટિસ કરતા હશો, બરાબર? આવો જોઈએ આપણે બીજા આવા અનેક તો કે નવા પેરેગ્રાફ. લેટ્સ સ્ટાર્ટ. The master called his servant. બરાબર, એક વાક્ય છે. નેક્સ્ટ, સ્ટાર્ટ લાઈક ધીસ માં તમને શું કહે છે? The master's servant was called by. તો આપણને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સ્ટાર્ટ લાઈક ધીસ પરથી જ આપણને ખબર પડશે કે વાક્યમાં મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે કે જેન્ડરમાં ફેરવવાનું છે કે ટેન્સમાં ફેરવવાનું છે કે પછી નંબરમાં ફેરવવાનું છે. તો સ્ટાર્ટ લાઈક ધીસ જે છે, બરાબર, એને મેં વાંચ્યું તો ત્યારે મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. નિયમ બધાને ખબર જ હશે. સો કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, જ્યારે ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી. ઓકે, સ્ટાર્ટ કરીએ. The master called his servant. તો his servant તો આગળ ન આવે ને, તો આપણે વાક્યની શરૂઆત તો કે નામથી થાય. તો his servant એટલે કોનો સર્વન્ટ? તો કે માસ્ટરનો. તો એટલા માટે સ્ટાર્ટ લાઈક ધીસ માં તમે જોઈ શકો છો તમને માસ્ટર્સ આપ્યું છે, બરાબર? માસ્ટર્સ. તો સ્ટાર્ટ લાઈક ધીસ માં જેટલું છે એટલું આપણે બેઠું લખી દઈએ, બરાબર? ચાલો. The master servant was called by his servant. Okay, the master માટે શું હશે? him, by him. અહીંયા the master માટે એનું pronoun શું થશે? સર્વનામ એટલે કે he થશે. તો he નું શું થશે? by him, બરાબર? નેક્સ્ટ, he gave him the keys. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા him અને the keys જે છે એ શું છે અહીંયા? તો કે બે, એટલે કે બે કર્મવાળું તો કે વાક્ય છે. ઓકે, પણ બે કર્મવાળું એટલે કે him જે છે એને કહેવાય ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને જે the keys છે એને શું કહેવાય? ડાયરેક્ટ ઓબ્જેક્ટ, બરાબર? તો બે રીતે તો કે વાક્ય બને છે અહીંયા. જો him પરથી તમારે વાક્ય લેવું હોય અને the keys ને તમારે શું મૂકવાનું? અન્ય શબ્દ. તો him ક્યાં આવશે આગળ? he was given by him the keys, બરાબર? એક આ રીતે બને અને એક બીજી રીતે બનાવવું હોય the keys were given to him by him, એ રીતે. પણ આ જે છેલ્લી મેથડ છે એ બધાને ટફ પડે છે, બધાને સમજ નથી પડતી, બરાબર? આપણે સિમ્પલ he gave him the keys. The keys શું છે એને આપણે તો કે અન્ય શબ્દ ગણી લઈએ, બરાબર? he gave him આટલું જ વાક્ય આપણે લઈએ તો him ક્યાં આવશે આગળ, બરાબર? તો him, બરાબર? તો gave શું છે? V2, ભૂતકાળ. તો ભૂતકાળનું પેસિવ વોઇસ તો કે શું થાય? was plus V3. ચાલો, he was given by him the keys. વિદ્યાર્થી મિત્રો, આ the keys ને તમે પહેલા લખી શકો છો અને આને તમે પછી પણ તો કે લખી શકો છો. ઇટ ડઝન્ટ મેટર, બરાબર? નેક્સ્ટ, પછી the servant locked the cupboard. ઓકે, the servant locked the cupboard. તો the cupboard ક્યાં આવશે આગળ? the cupboard locked શું છે? V2 તો was plus V3. the cupboard was locked by the servant. Next, he put the keys on the table. On the table શું છે? અન્ય શબ્દ. તો એને આપણે જોવાનું નહીં, એ તો છેલ્લે જ આવશે. તમારું એક્ટિવ વોઇસ નું વાક્ય કેટલું છે એ જુઓ. he put the keys, બરાબર? નિયમ શું છે? કર્તાના સ્થાને કર્મ, the keys ક્યાં આવશે આગળ? put શું છે? ભૂતકાળનું રૂપ. મને ખબર કેમ પડી? ઓકે, તો કે put ત્રણેયનું રૂપ તો અહીંયા તો કે સેમ જ આવે ને. put કટ read. તો મને ખબર કેમ પડી કે આ તો કે ભૂતકાળમાં છે? તો મને ખબર અહીંયાથી એવી રીતે પડી કે આખો પેરેગ્રાફ તમે જોઈ શકો છો ભૂતકાળમાં છે, જો. અને કદાચ જો પુટ, બરાબર, વર્તમાન કાળમાં હોત ને તો અહીંયા પુટ નું તો કે શું થાત? પુટ્સ, એસ લાગત. કેમ? ત્રીજો પુરુષ એકવચન, પુટ્સ. તો આવી રીતે આપણને કાળની તો કે આપણને ખબર પડે, બરાબર? તો ચાલો, the keys ક્યાં આવશે આગળ? the keys were put by him on the table, બરાબર? નેક્સ્ટ, આની પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ. 10th. Okay, on a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in the small living room of villa. બરાબર? સ્ટાર્ટ લાઈક ધીસ માં તમે જુઓ. on a cold and stormy night, Mr. White and his son Herbert were playing. તો વિદ્યાર્થી મિત્ર, મેં આ સેન્ટેન્સ આખું વાંચ્યું તો મને બધું સેમ જ લાગ્યું, કોઈ વસ્તુનો તો કે ફરક જ નથી.
તો આ પેરેગ્રાફ છે માર્ચ 2018 12 સાયન્સમાં પેરેગ્રાફ તો કે પૂછાયેલો પેરેગ્રાફ છે. બેઠું જ પેરેગ્રાફ તમારે છાપવાનું છે. જોઈ લો. On a cold and stormy night, on a cold and stormy night, Mr. White and his son start like this માં પણ જોતા જજો. Herbert were playing, બરાબર સેમ છે, કોઈ ફેરફાર કરવાનું છે નહીં. 12 સાયન્સમાં 2018 માં બોર્ડની પરીક્ષામાં પેરેગ્રાફ તો કે પૂછાયેલો છે. બરાબર આને આપણે શું કરવાનું છે, બેઠું તમારે છાપવાનું છે 2 માંથી 2. બરાબર અને આની પહેલાનો જે પેરેગ્રાફ તો કે તમે જે તો કે જોઈ ગયા છો એ માર્ચ 2018 નો જ હતો પેરેગ્રાફ. બરાબર ધોરણ 10 નો. ઓકે નેક્સ્ટ એના પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ 11 નો. ઓકે my mom is making a special dish in the kitchen. બરાબર start like this માં તમને શું કહે છે, a special dish is being made by. બરાબર એટલે કે મેં start like this મેં વાંચ્યું તો મને ખબર પડી કે આ પેરેગ્રાફને મારે શેમાં પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. કઈ રીતે મને ખબર પડી તો કે જો is making am is plus ing તો પેસિવ વોઇસ તો કે શું થાય am is plus being plus v3. બરાબર અને કર્તાના સ્થાને જો કર્મ આગળ છે સ્પેશિયલ ડીશ અને બાય છે રીતે તો અહીંયાથી મને એવી રીતે મને ખબર પડે કે મારે આમને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. a special dish is being made by, a special dish is being made by my mom. બરાબર નેક્સ્ટ in the kitchen. બરાબર અન્ય શબ્દ છે ને in the kitchen તો એને આપણે બેઠું લગ નાખવાનું. નેક્સ્ટ પછી જો she has received a call from a guest just now. just now છે અન્ય શબ્દ. a call ખાલી કર્મ છે ને a call from a guest આવું આખું લખવું હોય ને તોય ચાલે. call પણ કોનો from a guest તો આખું તમારે કર્મ તરીકે લેવું હોય ને તો પણ ચાલે. a call from a guest એ રીતે અને ખાલી તમારે a call લેવો હોય તો પણ ચાલે. બરાબર ચાલો તો a call લઈએ આપણે આગળ. a call બરાબર ચલો કયો કાળ છે has received પૂર્ણ વર્તમાન કાળ તો એક્ટિવ વોઇસમાં have s plus v3 પેસિવ વોઇસમાં શું થાય have s plus been plus v3 તો a call has been received. બરાબર a call has been received okay by her from a guest just now. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું તો કે ધ્યાન રાખવાનું છે આ જસ્ટ નાવ નું કોઈ ધ્યાન નહીં કરવું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પેલિંગમાં જસ્ટ નું ધ્યાન થાય નાનું ધ્યાન થાય જસ્ટ નાવ નું તો કે ધ્યાન થાય પણ ઘણા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં બરાબર આ જસ્ટ નાવ નું ઉતાવળમાં પેરેગ્રાફ આવડતું હોય તો ઉતાવળમાં તો કે શું કરે જસ્ટ નાવ નું તો કે ધ્યાન કરી નાખે છે તો ત્યાં આપણે એવી ભૂલ તો કે કરવાની નથી. બરાબર તો તમારે ધ્યાન રાખવાનું છે આ એક્ટિવ વોઇસ છે. બરાબર એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બંને જ્યારે ભણી લે છે ત્યારે ઓકે વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. જસ્ટ નાવનું તો કે ધ્યાન મૂકી દે છે. જસ્ટ નાવનું ધ્યાન થાય બરાબર છે પણ એ ક્યાં થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ પછી જો she says that તો આ શું છે અન્ય શબ્દ તો એને આપણે બેઠું લખીએ. ચલો she says that પછી શું કહે છે she will have prepared the dinner by 8 o'clock તો by 8 o'clock નું છે અન્ય શબ્દ તો એને જવા દો. વાક્ય તમારું કેટલું છે એ જો she will have prepared the dinner she કરતા અને the dinner નું છે કર્મ ક્યાં આવશે આગળ. પહેલા કાળ જો કેવો છે shall will plus have plus v3 પૂર્ણ ભવિષ્યકાળ કે પછી પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ જે કેવું હોય તે બંને એક જ છે તો ma plus have plus v3 પેસિવ વોઇસ શું થાય ma plus have plus been plus v3 અથવા તો shall will plus have plus v3 shall will plus have plus been plus v3. ચાલો the dinner કર્તાના સ્થાને કર્મ the dinner will have been prepared by her by 8 o'clock. બરાબર આ શું હતું આપણું અન્ય શબ્દ હતો ને by 8 o'clock તો એને આપણે બેઠું લખ્યું as it is કોઈ ફેરફાર નથી કર્યો. બરાબર નેક્સ્ટ આની પછીનો તો કે પેરેગ્રાફ જોઈએ. આની પછીનો all around you can see there are flowers and flowers. બરાબર ને start like this માં જો you can see there are flowers and flowers start like this all around you could. બરાબર ચાલો જોઈએ તો આ start like this મેં વાંચ્યું તો ત્યાં મને ખબર પડી કે all around you could ઓકે can નું could છે તો મને અહીંયા start like this પરથી વાંચીને મને ખબર પડી કે આ પેરેગ્રાફ જે છે એને મારે ટેન્સ માં ફેરવવાનું છે. ચેન્જિંગ ધ ટેન્સ કાળમાં મારે ફેરવવાનું છે. બરાબર ચાલો સ્ટાર્ટ કરીએ.
all around you could see there are નું શું થશે where બરાબર વર્તમાન કાળને તો કે શેમાં ભૂતકાળમાં ફેરવવાનું છે there were flowers and flowers and flowers પછી green meadows and white clouds green meadows and white clouds create a panoramic view create નું શું થશે અહીંયા created a panoramic view next what place is this તો what place is નું તો કે શું થશે was this can you guess તો can નું શું થશે could you guess વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો can નું મેં could કર્યું પણ ભૂલથી કોઈ guess નું કોઈ guessed નહીં કરતા અહીંયા could છે જો start like this માં all around you could તો કોઈ c નું so નહીં કરતા બરાબર ma + v1 ma + v1 બરાબર જો તમે અહીંયા c નું so કરો ને guess નું guessed કરો તો ઇંગ્લિશની વાક્ય રચના આખી ખોટી પડી જાય બરાબર એટલે તમારું વાક્ય પણ તમારું અહીં ખોટું પડે અને પછી તમને માર્ક્સ મળતા નથી બરાબર એમાં તો એકવાર ઓકે ma + v1 બરાબર એકવાર તો કે ભૂતકાળમાં આમાં ફેરફાર કરો પછી બીજામાં ક્યારે કરવાનું નહીં એ તમારે વસ્તુ ધ્યાન રાખવાની બરાબર મોડેલ ઓક્સિલરી વર્બ કયા કયા shall will should would can could may might must આ નવમાં તમારે ધ્યાન રાખવાનું એના પછીનું ક્રિયાપદ હંમેશા તો કે શું હશે મૂળરૂપ બરાબર v1 નેક્સ્ટ આની પછીનો પેરેગ્રાફ જો સંજના request you to look at the picture બરાબર સ્ટાર્ટ લાઈક ધીસ માં શું કહે છે સંજના રિક્વેસ્ટેડ તો ચાલો આ પેરેગ્રાફ પણ તો કે છે માં તો કે ભૂતકાળમાં ફેરવવાનું છે પણ એટલી ખબર પડે છે બરાબર ચાલો તો સંજના રિક્વેસ્ટેડ Sanjana requested you to look at the picture. What do you notice? તો what do નું શું થશે did બરાબર do નું ભૂતકાળ તો કે શું થાય did do did done તો v2 તો કે શું થશે did તો what did you notice આમાં નોટિસ માં કોઈ ફેરફાર કરવાનો નહીં કેમ ડોડેસ પ્લસ v1 તો did પ્લસ v1 મૂળરૂપ તો આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં બરાબર નેક્સ્ટ પછી જો isn't it funny તો isn't નું તો કે શું થશે wasn't એમિઝર નું was were થાય ને એ રીતે બરાબર તો isn't નું તો કે શું થશે wasn't it funny નેક્સ્ટ પછી જો there is a monkey તો there is નું તો કે શું થશે was there was a monkey બરાબર there was a monkey who has a newspaper who has a okay has નું તો કે શું થશે has પૂર્ણ વર્તમાન કાળમાં આવે તો એનો પૂર્ણ ભૂતકાળ તો કે શું થાય has નું had બરાબર તો who had a newspaper in his hand બરાબર ચલો નેક્સ્ટ and is reading it okay is તો એમિઝર નું તો કે શું થશે was were and was reading it બરાબર and was reading it ચલો બીજી વસ્તુ કે જ્યારે પણ તમને ટેન્સ જેન્ડર અને નંબરનો પેરેગ્રાફ આપે કે પછી પેસિવ વોઇસ નો બરાબર તો જ્યાં જ્યાં તમારે તો કે આન્સર પડે છે તો ત્યાં ત્યાં તમારે બોર્ડની પરીક્ષામાં પેન્સિલથી અંડરલાઈન તો કે કરી દેવાની પેન્સિલથી અંડરલાઈન કરવાનો મતલબ તો કે શું થાય કે પેપર ચેક કરનારાની તપાસનારાની તરત જ નજર ત્યાં તો કે જવાબમાં જાય અને તરત જ તમને ફૂલ ટુ ફૂલ તમને માર્ક્સ મળવાના ચાન્સીસ વધારે રહે રીતે બરાબર તો આવી રીતે તો કે તમારે બોર્ડની પરીક્ષામાં તો કે તમારે લખાણ રાખવું જોઈએ બરાબર આ છે તો કે ટેન્સના પેરેગ્રાફ હતા પછી આ છે પેસિવ વોઇસનો પેરેગ્રાફ જો અહીંયા એ રીતે બરાબર તો આ વસ્તુમાં તમે અંડરલાઈન કરવાથી તમારી એક ઇમ્પ્રેશન તમારી જે પૂર્ણિમાં તમારું જે લખાણ છે એની તો કે તમારી છાપ પડે છે બરાબર કે આ વિદ્યાર્થીનું તો કે લખાણ તો કે સારું છે રીતે પ્લસ બીજી વસ્તુ આજે આપણે તો કે આટલા તો કે પેરેગ્રાફ જોયા બરાબર નેક્સ્ટ હવે આની પછીના જ તો કે આને તો કે રિલેટેડ જ એક્ટિવ પેસિવ વોઇસ ચેન્જિંગ ટેન્સ નંબર જેન્ડર
આને રિલેટેડ ઘણા બધા પેરેગ્રાફ આપણે આપણા ડિસ્ક્રિપ્શન લિંકમાં તો કે એમાં મૂકેલું છે. તો એ પેરેગ્રાફને બરાબર તમે એમાંથી તો કે એ લિંકને તમે ડાઉનલોડ કરીને તો કે ઘણા બધા પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને પ્રેક્ટિસ કરતા દરમિયાન અને તમને કોઈ પણ પ્રશ્ન થાય, કોઈ પણ ક્વેશ્ચન તમને કોઈ ક્વેરી થાય તો એ પ્રશ્ન તમે કમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો અને તમને એનો ઇન્સ્ટન્ટ તમને જવાબ આપી શકીએ. બરાબર, આવી જ તો કે આટલા અને આવા જ પેરેગ્રાફ તો કે તમારે જોવા માટે બરાબર અમારી YouTube ચેનલને ઈ લર્નિંગ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.